Andai con la sagrada de la no va a soplar de sobre esa de esa chile. Yo te digo que sea de me puso la que tiene hotel બધા શું કરું છું ત્યારે એક સ્ત્રી જવાબ હેલો ગાઈસ કેમ છો બધા જય માતાજી જય દ્વારકાધીશ જય દશામાં તો ગાઈસ આજે હરમાં વરસાદ તો ચાલુ થઈ ગયો પણ મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે કેમ છો બધા કહેજો તમારા લોકોને વરસાદ જેવો એ પણ કહેજો કારણ કે અમારે તો કાલ રાતે બી વરસાદ પડ્યો હતો એટલે કાલથી ચાલુ છે આજે સવારમાં જ વરસાદ ચાલુ થઈ ગયો છે આ બાજુ મમ્મી દશામાં વાર્તાને એવું કરે છે અને હજુ તો અમારા લોકોને બ્રશ કરવાનો છે તો બ્રશને એવું કરી લઈએ પછી મળીએ નીચે પેલા લોકો વાસણ દીક્ષિત આરતી કરવા જો થવા હરમાં સમજો અને આ જો કેટલો બધો વરસાદ અંધારીને આવ્યો ના ટેપા પડે હજો આખો બહુ અંધારીને આવ્યો સમજો આરતી ને હવે જો કે હેડો હેડો ને જેટલું બધું અંધારીને આવ્યું આમ જો ગાઈસ વાગવામાં 9:30 જેવું થયું છે અને બહાર વરસાદ બહુ આવ્યો કચરા પોતું કરવાનું પણ બહુ જ વરસાદ આવી ગયો આ જોયા દીક્ષિતભાઈ ક્યાં છે જોવો આજ તો બરોબરનો વરસાદ આવ્યો કાલ રાતનો તે રાતના લુકડા ધોવા છે આ બાજુ અડધા ધોયા ધોવરાયા અડધા કિંજલ ધોવા પછી હવે નાવા ધોવાનું કરી દઈએ આજ તો બહુ વરસાદ આવ્યો જો ગાઈસ અમારે આ શેડ બનાવવા બેઠા ને વરસાદ આવે હવે થોડી 3-4 ઇંગલો આટલી ખૂટી તો લેવા જ્યા છે આટલેથી આમ હા અને એટલું પતી જાય એટલે પેલું થાય આ બાજુ કપડાં થાય છે આ બાજુ બેઠા છે આ બાજુ કચરા પોતું કરી અને પછી વરસાદમાં પલળીને કરતા નહીં લઈએ ધોઈ લઈએ હા મારું દીક્ષિતીઓ શું કરે છે જો ફોન બંધ કરી દે બટું ફોન જોવા હે કાલનો ગાઈસ એક ધારો આ વરસાદ પણ રાતનો અચાનકથી આવે હા આખો રાત અને દાડે વરસાદ કેવો પડ્યો એટલે બધો સામાન પડ્યો છે આ બધો સામાન આ સામાન પડ્યો વચ્ચે વાવ ક્યાં હે ડલી ઓકે ઘરમાં જતા રહો જો ગાઈસ બધે કચરા પોતું કરવાનું છે હાવણી તો પડી કચરા પોતું કરીને પછી મળીએ પછી ત્યાં સુધી બધા આવજો જો ગાઈસ ઠંડો ઠંડો પવન આવે બીજા માળે વરસાદવાળું ફૂલ વાતાવરણ પવન આવે પેલી વબલી પર મોર બેઠો બિચારો જો પોખો પલળી જઈએ તો બેઠો ઉડી તો એક નહીં જલ્દી અને જેવું વાતાવરણ કરીશ જો ફરતે કાલ રાતનો વરસાદ પડે સવારે આવ્યો તો વરસાદ પપ્પાને આવી છે લગભગ આપણો પટ્ટી આવી જ લાગે હા જો કઈ રિક્ષા આવી ને રિક્ષા એ રિક્ષામાં આપણી ઇંગલો આવી છે એ 3 ઇંગલો ખૂટી હતી ને તે 3 ઇંગલો એ નાખવાની એટલે આવી છે રિક્ષામાં આરીફે એમાં આવ્યો શું આર્યો ને એમ જ છે ને તાર જો આટલી નાખવાની હતી તો એટલી ખૂટી હતી એ રિક્ષામાં લઈને આવ્યો જો ઇંગલો જેવું થઈ ગયું મસ્ત વાતાવરણ જો આજ તો સવારનો વરસાદ પડે અંધારાનો આખી રાતનો પડે હા પછી સવારમાં બી આવ્યો તો અમે તો ગઈશ પરમ દિવસે તો દશામાનો પહેલો દિવસ હતો ને તો મમ્મીએ દશામાં જોડે ઊંઘશે બરાબર અહીંયા આ પથારીમાં તો દશામાં જોડે પથારી કરીને ઊંઘે મમ્મી પછી અમે કિંજલની મમ્મીને 2 ખાટલા મૂક્યા તારે તો પહેલા દિવસે તો થોડો મચ્છરને કોઈક જીવાત એવી મચ્છર તો નહોતા કરતા જીવાત એવી કરી કારણ કે દશામાં આરતી મોડા કરી અને પછી અંધારા મોડા કરી દે લાઇટને એવું ચાલુ કર્યું એટલે ખેતરમાં જોડે ખેતર થાય ને તો જોડે જીવાને બધું ઉડીને આવી પછી જીવાત રહી દાડે રાતે કરી પણ પવન તો એટલો મસ્ત આવે ને ઠંડો ઉપર તો એસી જેવો ઠંડો પવન આવે એટલે રાતે દરવાજા ખુલ્લા કરી દઈને સરસ પવન આવે ઠંડો તો રાતે એ ઊંઘે તે દિવસે તો રાતે 2:30 વાગ્યા સુધી ઊંઘ ના આવી પછી 7 વાગે ઉઠી ગયા પણ કાલ રાતે થોડી સારી ઊંઘ આવી જીવાત બીવાત નથી કરી એટલે જીવાત કરે તો ઊંઘ નહીં આવતી પછી કાલ તો જીવાત ના કરી અને રાતે વરસાદ પડે તો એકદમ ઠંડુ એમ વાતાવરણ થઈ ગયું તો હું તો મોડા ઉઠી અને મમ્મી ત્યાં તો આરતીને પૂજા પાઠ કરતી હતી દશામાં તો મમ્મી તો એકણ હે ને દશામાં જોડે એકણ પથારી કરીને અહીં ઊંઘશે દશામાં આ બાજુ બેહાડ્યા જો એકણ તો હું ઉઠી હતા તો મમ્મી પૂજા પાઠ કરતી હતી મેં મને ઉઠી જતા એટલે મમ્મી પરમ દિવસે રાતે 2:30 વાગ્યા સુધી ના ઊંઘ્યા 7 વાગે ઉઠી ગયા અને આજે પછી રાતે ઊંઘાઈ હતી 7 વાગે ઉઠ્યા
2-3 મૂલના બેઠા છે ઉપર. સામાન આવી ગયો છે જો. મમ્મી અહીં બેઠી હોય છે જો. બે હીરી કોઈક કામકાજ કરે છે ને અમે લહણ બોલવાનું પડ્યું હોય ને દીક્ષિતના રમકડા બમકડા બધું અત્યારે મૂકી અને દશામાં આગળ સાફ સફાઈ કરીને કચરા પોતું કરી દઈએ. કારણ કે દીવાબત્તી કરે એટલે ચીકણું થાય ને પછી સફાઈ રાખવી પડે ને એટલે સાફ સફાઈ કરી દઈએ પછી મળીએ જાય. જો રિક્ષા તો જઈ યારી પટ્ટીઓ લાયા હારી જો ગાઈસ વાગવામાં 1:30 વાગી જશે ને બહાર મહેમાન આવ્યા હતા તો ખાવાનું મોડેથી આવ્યા છે. કાલની જલેબી છે જો. કાલની જલેબી છે આના ભાત બનાવ્યા હતા. આ છે મગનું શાક અને આ છે કઢી બનાવી છે. આ છે રોટલી અને દહીં છે. તો ગેસ મમ્મીને તો આપવા હા અમે તો મારે પિંજા લઈને મમ્મીને બધાને ખાવાનું તો પહેલાં ખાઈ લઈએ પછી મળીએ ગાઈસ. અને એક બાજુ વરસાદ ચાલુ છે જો. પપ્પા એમને કોમ કરવું તો કોમનું એ ઠેકાણું પડતું નહીં. વરસાદ આવી જાય છે જો કેવું પલળે છે. જો બંબા પડા બંબા. કોમ થતું નહીં જો. બે દાડે કમ્પ્લીટ વરસાદ પડે. જો બંબા પડા. ગઈ ચા નાસ્તો કર્યો છે. 3-4 વાગ્યા છે અને આ શક્તિમાન બન્યું છે. શક્તિમાન વાટકા લઈને આવ્યા ટોમેટાવાળા. તો હું અને દીક્ષિત બે ટોમેટાવાળા વાટકા ખાઈએ ને આ બાજુ મમ્મીને બેઠા કિંજલની મમ્મી બધા વાતો કરે એટલે અને કે હું કેરો પાડી ગઈ હું તમે કે મિની કેરો પાડી નાખી. લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો કે જો હેલો ગાઈસ હેલો ગાઈસ બોલ બોલ. મારા દાદી માં આયા કે મારા બા વંથોથી આયા હ માર ઘરે રહેવા. બેઠા વાતો કરે કે મે વેવણ વાતો કરા કે તો બધું આના પર શીખવાશે ના ભાઈ હોય તો નહીં કમાવાનું જો બોલ લાઈક કરો કમેન્ટ કરો. વગર દીક્ષિત એકવાર જો લસણ બોલી ગયા લસણ જો સાલો તો જો બે જો એ પતરા નાખવાનું ચાલુ કરી. આ પતરા ચડાવશે જો દાદા એમને કે એ ભાઈ પતરા ચડાવે છે ગાઈસ. દાદા એમને ચાલુ કરીશ શેડ બનાવી દઈએ જો. અને વરસાદ તો બંધ થતો જ નહીં. જો કરું મોલ્લો કેવો આવે હા. આ રહ્યો મોલ્લો દેખાય પેલો રહ્યો જો હા. ચલો બધું પાણી ભરણું જો. તમારા દાદાને રહ્યા કે તાર દાદા બોલાવે કે આ ગાઈસના કે મારા દાદા પતરા ચડાવવા કે આ બધા પતરા ચડાવજો. દીક્ષિતના દાદા, ખોનથોરવાળા દાદા, કંચરીવાળા દાદા. આપણે ગાડી મૂકવાનું શેડ બનાવે છે. ધાર્યું કહેવાય કેવું બનાવે છે ને દીક્ષિત. જો ગાઈસ અને વરસાદ તો હવાનો બંધ રહેતો નહીં તો એ કામ કર્યું અને હવે બનાવવા માંડ્યા છે પૈસે. મારો દીક્ષિતિયો મોટો શેર કર્યો છે. મારો દીક્ષિતિયો જો આ બે વેવણો વાતો કરે છે. આ બે વેવણો વાતો કરે અને બે તો પતરા ચડાવી દીધા લ્યો. દીક્ષિત દેખે પતરા ને બતરા નાખે નહીં કે હું બનાવે છે એમ કે દીક્ષિત હું બનાવી દે બાન કેજો. ધાબા ઉપર બેઠા દસમાં દીવાબત્તી કરવાનું છે. આરતી કરવાનો ટાઈમ થઈ ગયો છે. આરતી કરી અને આજુ પાવ જો ગઈશ વાગવા 8 વાગી દે હા. આ બાજુ મમ્મી માટે મોરે મૂકે છે. આ બાજુ દીક્ષિત મારે દૂધ ગરમ કર્યું અને દીક્ષિતના અને મમ્મીને અપ્પા કરે નકોડા એટલે હું શરબત બનાવી દઈએ થોડું તો ખોડ વગરવા મૂકીશ જો હા ને. અને મમ્મી નકોડા ઉપવાસ કરે તો મોરૈયો બનાવ્યો હા. આ બાજુ ખીચડી મૂકી હતી હવે એને ખોલીને જોઈ લેવાની થઈ કે નહીં. હાય બરી જઈ બગડી મૂકી તો. અને આ બાજુ દૂધ પડ્યું છે અને બીજું તૈયાર લાવવાનું છે. દાળ ફ્રાય ને ભાજી પાઉં ને એવું કંઈક લેવા જ્યાં છે. હવે જે લઈને આવે ખરા તો પહેલાં થઈ આવે એટલે પછી ખાઈ લઈએ. પછી ખાઈને હવે ઊંઘી જઈએ. વરસાદ નહીં કાલનો 2 દિવસથી આવે એટલે
જો ગાઈસ વરસાદ પડે ને આખો રોલ પડી ગયો અને હું પાણીનો બાટલો લઈને જાઉં છું ખાવા. મમ્મી કિંજલ લઈને મમ્મી બધા બે ગયા ખાવા. વરસાદ પડે છે એટલું બધું પડ્યું છે અંધારું થયું બધા અમે ખાવા આવ્યા હવે. આ વેવણ અમારે બહાર જો લે લેલી પડે વેર ના લો વેવણનો બાટલો લે વેવણ મેં લઈ લીધું 9 વાગે ખાવા બેઠા જો ગાઈસ હવે. આમાં લેલી ખાઈ જોગે તમને નહીં ભાવતું મરચું રે મોરે ભાત મોરે ફોટો કિંજલ તો કદી ખાલી મમ્મી ને પપ્પા એને એકલીને મોરાયો બીજા બધાને ભાજી પાવ મરચુરિયન ખીચડી છે આ હું આ તો મરચુરિયન મોરે એ હું પનીર હા પાસ માટે હા લાય પનીર લાય આ ફોટો વાળો પણ અહીંયા દેખો પનીર રંગા ને વાહ પનીર અંગારા ગાઈસ ચલો ખાવા. આ મરચો એ મહેમાન માટે વેવણ માં આયા ને માટે મરચુરિયન હા પણ આ વેવણ અમારે ભાવતું નહીં પણ યાદ દખે મંગાવ્યું અને આ છે ભાજી પાવ ચલો ખાવા. ખીચડી તો દેશી છે જીને અમારા ગામડાવાળાને ખાવા સ્પેશિયલ બનાવી છે ખીચડી છાશ અને દૂધ ને બધું. આપણી નહીં લાગતી પપ્પા અને શંકા કાકા એમને ખાધી હે બાકી ખીચડી કોઈ ના ખાય. પનીર ને એવું ખાવાનું મને ભાજી પાવ ઓછું ભાવ ખાલી પનીર હવે જીગરજી અને બધાને કે આ પાવ ભાજી બધું પતાવી જ દો. પતાઈ ગયો ઠંડુ પડે છે પણ ચકુ ઉતાર જો ચાલો ગાઈસ પાવ દાલ ફ્રાય હા દાલ ફ્રાય પણ આ તો યાથી નહીં ને એટલે હું થોડી ટેસ્ટ કરી જોઉં ખાઈ લો એટલે આમ તો સારી જ લાગે પણ ગરમ જ સારી લાગે. તો ગરમ આવીને પાણી પીવાના બંની ભાત ને બધું લાવ કરવી કરી ના નહીં કરવી હું તો પનીર જ ખાઈશ દાલ પણ ફ્રાય તો ઓછી મહેમાન ભાવ. જેવી અને ઓમના બધી બહુ આઈટમ આવી જશે ખાવાથી હવે જીંજે પાવાય ખાય. અને આરી ચટણી હે લાલ દેશી આહાની ચટણી આપણી ઘરની હે એમાં આઈથી પાવ ભાજી ના પાજી પાવ વધારે બધું થઈ ગયું જાન બહાર એટલે હું આખો જે આખો કે અમારે નો ઉપવાસ કરે છે મમ્મી નકોડા એટલે મોરે જ ખાવાના. પેલા કેરી જાન જો હવે તે બપોર તમે સાસ ખાધી. ગાઈસ મારો બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી જય દશામાં જય દ્વારકાધીશ આવજો.